વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા લોંગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે હું ને મેડમ તૈયાર થઈ ગયા, થેલા બધા ભરી લીધા છે. ને આપણે છે ને 13-14 વર્ષ પહેલાં એક શહેર છોડી દીધું હતું. એ શહેરમાં આજે પાછું જવાનું છે. તમે કોમેન્ટ કરી દેજો કયા શહેરમાં જવાનું છે, જેને ખબર હોય એને. ને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મસ્ત લાઈક કરી દેજો, નાની અમથી કોમેન્ટ કરી દેજો. તો હાલો, હવે છે ને આપણે સમય ઘણો બધી થઈ ગયો છે ને, આજે આપણે રેલવે સ્ટેશને પૂગવું છે. તો અહીંથી ફટાફટ હજી શોર્ટ વાહન ગોતવાના છે. તો હાલો હવે નીકળીએ. અહીંથી આપણી મુસાફરી છે ને પ્યાગામાં બેસવાનું છે. પ્યાગો આવે છે, જો રોકે ને તો રોકી દીધો પ્યાગો. હવે આમાં જવાનું ગળું આવી ગયો પ્યાગો, ચલો લઈ લઈએ. તો હાલો મિત્રો, જો આપણે આ રિક્ષામાં સુધી પૂછ્યા છે ને આ બીજો રિક્ષા અહીંથી કરાવી લીધો. બેજા ફાઇનલી પૂકી ગયા વેરાવળ. જો પેલી રિક્ષા પડી ને એમાં આવ્યા હતા આપણે, ને 4 ચોકે ઉતર્યા છે. ને હવે અહીંથી છે ને એક રેલવે સ્ટેશનની રિક્ષા કરવાની છે. સ્ટેશન સુધીની રિક્ષા મળી ગઈ છે, આ રિક્ષામાં જવાનું છે. તો ફાઇનલી આપણે ખોરાસાથી ગળુ સુધી રિક્ષામાં આવ્યા, ને ગળુથી વેરાવળ સુધી રિક્ષામાં આવ્યા. હવે વેરાવળથી છે ને આ ભાઈ છે ને રેલવે સ્ટેશન સુધી મૂકવા આવે છે. થોડુંક છે ને હાલીને જવું પડશે, કારણ કે રિક્ષાવાળા છે ને ખાલી 500 મીટર હાલવાના છે ને 10-10 રૂપિયા વધારે કીધા હતા. તો આપણે 10 વધારે નથી દીધા, થોડુંક હાલી લઈએ. હવે રેલવે સ્ટેશન અહીં છે ને નજીક જ છે, એટલે થોડુંક હાલી લઈએ. રેલવે સ્ટેશને પૂગી ગયા. આ છે ને વેરાવળનું રેલવે સ્ટેશન છે. ને હવે છે ને પહેલાં ટિકિટ લઈ લઈએ. ટિકિટ કાઉન્ટરે પૂગી ગયા ને મારી મેડમ છે ને ટિકિટ લઈ. શું ભાવ છે? 380 અંકલેશ્વરના. 2 જણાને હે? હા ચાલો ભાઈ, ટિકિટે મેળવી દીધી. રેલવે સ્ટેશને ગયા, સિક્કા આપ્યા ને એમાં સિક્કા હાલવાની ઉપાધિમાં અહીંયા છે ને સિંગ લઈ લીધી. સિંગ જ લઈ તારે જે લેવું એ લઈ લે. હા, સિક્કા છે ને એ રૂપિયા કાઢે એમ નથી, પણ સિક્કા છે ને રેલવે સ્ટેશને 2 સિક્કા આપ્યા ને એમાં આ બધું આને લેવું પડે. સિક્કા એ બહુ તને ટેન્શનમાં મૂકી દીધી નહીં? તો બધે હાલે, કે ના ન પાડે કોઈ. તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ ને. આ ટ્રેનમાં સફર કરવાનો છે ને. આ છે ને વેરાવળ સ્ટેશનેથી જ ઉપડે છે, આગળ ક્યાંયથી નથી, અહીંથી જ ઉપડે છે. હા, માથામાં આદિવાસી તેલ નાખી જાય, તાલિયું દેખાય. તો ભાઈ બેસ, તો આ વિન્ડો સીટ પસંદ કરી અમે બેસવા માટે. 2 જણા આવવાના છે, જે આગળના સ્ટેશને જ બેસવાના છે. એક કેશોદથી 2 છે, એક જુનાગઢથી 2 છે. અહીં 2 સીટ અહીં રાખી છે. ચાલો છે ને આ બધો સામાન છે ને આપણે વિન્ડો સીટ ઉપર રાખી દઈએ. ને આ ટ્રેનમાં છે ને આપણો સફર છે ને 500 થી 600 કિલોમીટરનો આ ટ્રેનની અંદર આપણો સફર રહેવાનો છે. એટલે વિડીયો લાંબો થઈ જાય તો વાંધો નહીં. ને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી દેજો, ને કોમેન્ટ તમને જે સારી લાગે કોમેન્ટ કરી નાખજો. ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, એક મસ્ત લાઈક કરી દેજો. પણ સબસ્ક્રાઈબ તો કરતા જઈજો. પેલો સિક્કો આવ્યો હતો ને, સિક્કો હાલવાનો અને એમ કે નહીં હાલે. અહીં રેલવે સ્ટેશનમાં જો ઓલા સ્ટોલવાળા હોય ને, આ બધું વેચતા હોય ને, એની પાસે વેફર લઈ લીધી ને આ બેનને આપી દીધી. મજા ખાઓ, જાઓ, મજા કરો. આપણે 2-3 કરોડના બૂટ લીધા તો બતાવતા ભૂલી ગયા. આજે જ એનું ઓપનિંગ કર્યું છે. કઈ કંપની છે એ નથી કે પ્રમોશન નથી કરવું, મફતનું. પર્સ છે, એક થેલો લીધો, એક થેલો આમ છે મેડમ પાસે. સુહાના સફર છે ને આ માવો બનાવશે. તો હાલો હવે છે ને માવો ખાઈ લઈએ, કારણ કે આ આપણો સાથી છે. ટ્રેન ઉપડી ગઈ છે ને, આપણો સફર છે ને ચાલુ થઈ ગયો. વેરાવળથી ટ્રેન નીકળી ગઈ છે. તો પાણીને એવડો બધી કેરબો ભરી આવ્યો. એને આપણે રાહ જોતા હતા. હા ભાઈને છે ને કેશોદથી બેસવાનું હતું ને, હજી એક બેન છે ને જુનાગઢથી બેસવાના છે. એટલે અમે ટોટલ છે ને 4 જણા છીએ. ઠીક છે, ચા ઠીક છે, સારું. આ જો મારા હાળા છે ને બે ડિસ્કસ કરે છે કંઈક.
શું ડિસ્કસ કરો છે ગૂગલ પે કર્યા મારામાં કર્યા આટલાનો રિચાર્જ કરાવી દો તમે. હાલો નાખી દો પાણીની બોટલ કે પાણી મોટો ઉડી ગઈ વહી ગઈ. કઈ ગઈ બેન થાકી ગયા ટ્રેનમાં ભાઈ ને એક પગ મોકરા કરવા હતા ને તો જેતલસર જંકશને છે ને ટ્રેન ઊભી છે તો ઘડીક પગ મોકરા કરવા માટે છે ને નીચે ઉતરી ગયા. અહીં પહેલાં જેતલસરના છે ને ગોટા વખણાવા હતા તો હવે તો નથી મળતા. પહેલાં છે ને બહુ વખણાવા હતા. હાલો હવે પાવો વાગી ગયો તો ટ્રેનમાં ચડી જાય. ટ્રેનભાઈ જેવું કોઈનો વારો નથી આવતો. ખાવા જ આવો છો કે હે ખાવા આવી રીતે ટ્રેનમાં મુસાફરી કરતા ને તમને એવું કોઈ સારું માગવાવાળું કે લાગે ને તો 5-10 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે આપી દેવા. આપણો સફર છે ને અત્યારે રાજકોટ પૂગ્યો છે. રાજકોટ જંકશને છીએ અત્યારે ને 200-250 કિલોમીટર જેવો રન કપાણો છે. હજી 300 કિલોમીટર જેવું 300-400 કિલોમીટર જેવું બાકી છે. તો ફાઇનલી આપણે મિત્રો 600 કિલોમીટરનો રન કાપીને આપણે છે ને અંકલેશ્વર રેલવે સ્ટેશને પૂગી ગયા છે. આપણે જે શહેર છોડ્યું હતું ને ત્યાં તો હજી કાલે જવાનું થાય. અત્યારે છે ને અંકલેશ્વર પૂગ્યા છીએ. બસ આ ટ્રેનમાં આપણે છે ને સફર કર્યો હતો. જૂના જમાનાની ટ્રેન છે. પહેલાં આવું હાલતું છે, આવું એન્જિન છે પહેલાં ટ્રેનનું. આ બધી બસો છે ને સુરતથી આવે છે, સૌરાષ્ટ્ર તરફ જાય છે. તો રાત્રે છે ને 12 વાગે આપણે છે ને અંકલેશ્વર ઉતર્યા હતા. પણ ત્યારે આપણે એટલા થાકી ગયા હતા ને કે વિડીયો શૂટ નહોતા કરી કે કારણ કે આપણે 11 વાગ્યા તો 11:51 વેરાવળથી બેઠા હતા ટ્રેનમાં અને રાત્રે 12:30 અહીં ભૂગ્યા. એટલે લગભગ 12-13 કલાકની આપણી જર્ની હતી ટ્રેનની અંદર ને એટલા થાકી ગયા હતા ને કે વાત પૂછોમાં. સીધા પછી એ ઉતર્યા રેલવે સ્ટેશને ને ઉતરીને સીધા ઘરે આવતા રહ્યા. અહીં છે ને મારો સાડો છે ને એક ફ્લેટમાં રહી છે. તો થોડાક દિવસ જ રહેવાનો છે, પછી છે ને એણે બીજો ફ્લેટ રાખી લીધો છે ને હવે જવું છે. એક મારો મિત્ર છે ને એને ઘરે જવું છે. જો આ ગાડી લઈને રાજપીપળા ચોકડી બાજુ જવાનું છે. ગાડી પણ રેડી છે. એક ભાઈ છે ને હેલ્મેટ લેવા ગયો છે. આવે ને એટલે હેલ્મેટ પહેરીને નીકળીએ કારણ કે સેફ્ટી માટે તો આપણા સિટીમાં નવા છીએ એટલે બહુ ખબર ના હોય. એના રૂલ્સ આરટીઓના જેવા છે તો પહેરવું જરૂરી છે સેફ્ટી માટે. ચાલો હેલ્મેટ આવે એટલે નીકળીએ. મારા મિત્રને ઘરે જવાનું હતું, ત્યાં જઈએ એવા. અત્યારે આપણે છે ને દ્વારકાધીશ આપણે સૌરાષ્ટ્રવાળાનું જોઈએ ને તો ચા પીવાનું મન થઈ ગયું. ચા પી લીધી ને માવો ખાઈ લીધો ને હવે છે ને વાલિયા ચોકડી છે તો આપણે છે ને અંદર જવાનું છે. હાલો હવે નીકળીએ. હાલ ભાઈ હાલ, તૈયાર છે. તો ફાઇનલી પાછા પૂગી ગયા આપણે જ્યાં મારો હાડો રહે ને ત્યાં. ને અત્યારે આમ બધે ફરવા ગયા હતા, ફરીને પાછા આવી ગયા ઘરે. અંકલેશ્વર આવ્યો હતો આપણે આવું બટેટા ને એવું લેવા મોકલી દીધું. ખાંસી જોરદાર થઈ ગઈ છે. સિરપ લીધી છે, બાકી બટેટા 1 કિલો લેવાના છે. શું ભાવ છે ભાઈ? 50. અંકલેશ્વરમાં 50 રૂપિયાની કિલો છે. આપણે સૌરાષ્ટ્રમાં 40-45 રૂપિયાના કિલો છે. કાંઈ વાંધો નહીં, હાલો. કિલોમીટર એટલા સેટા એવા છે ને 5-10 રૂપિયાનો ફરક તો હોય. ચાલો બટેટા લઈ લઈએ.
બટેટા લઈ લીધા, મરચાં લઈ લીધા ને કાકડી લઈ લીધી અને આપણે સિરપ લઈ લીધી કારણ કે ઉધરસ થઈ ગઈ છે જોરદાર. આ બાજુ છે ને આપણે એમ લાગતું કે વાતાવરણ છે ને ઠંડુ હશે પણ નહીં, આપણા સૌરાષ્ટ્ર કરતાં છે ને નેક્સ્ટ લેવલની ગરમી અહીં પડે છે. ઉગી ગયા રૂમે. ભાઈ આ વાંઢાના રૂમે બીજું શું હોય જો, આ કપડાં એટલા પડ્યા હતા, કેટલા દિવસ હતા ધોવાના આવી છે. એક સીટ ઉપર છે 12 કલાક બેઠા, વેરાવળથી બેઠા, બપોરે 11:50 ત્યાંથી ટ્રેન ઉપડી હતી ને રાતના 12:30 અંકલેશ્વર અમે ભૂગ્યા ને 12:30 ક્યાંય ઘરે ભૂગ્યા ને એવા થાક્યા હતા ને ભાઈ કોઈ વાત જ પૂછાવું. આવીને સીધા પડી જ ગયા, એટલા થાકી ગયા હતા ને સવારે 9-10 વાગે સેટ ઉઠ્યા. તો હાલો છે ને વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય છે તો વિડીયોને છે ને એન્ડ કરી નાખીએ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એક મસ્ત લાઈક કરી દેજો ને તમને સારી લાગે ને એવી કોમેન્ટ કરી દેજો. તો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, તમારું ધ્યાન રાખજો. તો આવજો, રામ રામ, બાય બાય.